ગઢ ચામુંડા માતાજી મંદિરે બળેવ નિમિત્તે ભાતીગળ મેળો યોજાયો। 500 વર્ષ જૂના અતિ પ્રાચીન ચામુંડા માતાજીના મંદિરે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભાતીગળ મેળો યોજાયો હતો। વર્ષના ચાળ બળેવિયા બનાવી હળ ઉપર ફોડીને સારા વરસાદનો વર્તારો પણ જોવામાં આવ્યો। પાલનપુર તાલુકાના ગઢ ખાતે 500 વર્ષ જૂનું અતિ પૌરાણિક અમથેર માતાનું મંદિર એટલે કે ચામુંડા માતાના મંદિર તરીકે ઓળખાય છે, જે ગામખેડાની દેવી તરીકે પ્રચલિત છે। દરેક સમાજના લોકો લગ્ન પ્રસંગે અહીં મીંઢળ છોડવા માટે પણ આવે છે। ચામુંડા માતાજીનું મંદિર સમગ્ર ગ્રામજનોની આસ્થાનું પ્રતીક છે। આ મંદિરે રક્ષાબંધન એટલે કે બળેવ નિમિત્તે ભાતીગળ મેળો ભરાય છે। આ મેળામાં ગઢ તેમજ આજુબાજુના ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો મેળો જોવા માટે ઉમટી પડે છે અને ચામુંડા માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે। આ મંદિરનો વહીવટ કરતા સનાતન સમાજ ટ્રસ્ટ દ્વારા વર્ષોની પરંપરા મુજબ ગામમાં આવેલા રામજી મંદિરમાંથી સવામણ સુખડીનો પ્રસાદ લઈ જઈ વાજતે ગાજતે ચામુંડા માતાજીના મંદિરે ગ્રામજનો આવે છે અને જ્યાં માતાજીનું નૈવેદ્ય ધરાવવામાં આવે છે। જો કે મહત્ત્વની વાત કરવામાં આવે તો આ બળેવનું અનેરું મહત્ત્વ પણ હોય છે અને આ બળેવના મહત્ત્વ પ્રમાણે વરસાદના 4 માસ પ્રમાણે 4 બળેવિયાઓ બનાવવામાં આવે છે, જેમાં અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો આમ 4 લોકો 4 બળેવિયા બનાવી તેઓ માટીના ઘડા સાથે તળાવમાં સ્નાન કરીને માટીના ઘડામાં પાણી લઈ અને મંદિર પરિસરમાં આવે છે, જ્યાં શાસ્ત્રોક્ત વિધિ અનુસાર જ્યાં લાકડાના હળ ઉપર આ પાણીના ઘડા એટલે કે બળેવિયા ફોડી અને તેનું પાણી જે દિશામાં જાય તે પ્રમાણે આગામી વર્ષનો વર્તારો જોવામાં આવે છે। જ્યાં આ માટીના ઘડાના ઠીકરા લેવા માટે મંદિર પરિસરમાં પડાપડી થાય છે અને માન્યતા અનુસાર આ માટીના ઠીકરાને અનાજમાં રાખવાથી અનાજ સડતું નથી। જ્યાં આ લાકડાના હળની મંદિર પરિસરમાં હરાજી કરવામાં આવે છે અને જેમાં સૌથી વધુ અનાજ જે પણ વ્યક્તિ બોલે તે આ હળને ઘરે લઈ જાય છે અને હરાજી દરમિયાન એકઠું થયેલું તમામ અનાજ ગામમાં આવેલા પક્ષી ઘરોમાં મૂકવામાં આવે છે, જેને લઈ અને પક્ષીઓને પણ છણ મળી રહે છે। આમ આજે બળેવ પર્વ નિમિત્તે ભાતીગળ મેળો યોજાયો હતો અને મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને બળેવના તહેવારની ઉજવણી કરવામાં આવી હતી। આ મેળો વર્ષોથી 500 વર્ષ જૂની પરંપરા ચાલે છે। દર રક્ષાબંધનના દિવસે બળેવના દિવસે રામજી મંદિરમાં સવામણની સુખડી તૈયાર કરી અને વાતે ગાતે ઢોલ લઈ અને ચામુંડા મંદિરમાં આવીએ છીએ અને ત્યાં સવામણની સુખડી અને ધજાઓ મા ચામુંડા અને ઘોઘ મહારાજને ચડે છે અને ત્યાર પછી 4 બળેવિયા હોય છે ને એ અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો એ 4 બળેવિયા એ ગામ તળાવમાંથી સ્નાન કરી પાણી ભરી અને એના ઉપર વરસાદનો વર્તારો જોવામાં આવે છે અને ત્યાર પછી હળની હરાજી થાય છે જુવારની, તે ગામ વતી જાહેર હરાજી થાય છે। એમાં હરાજીમાં જે દાણા ચકલાના આવે છે તે ચકલાના દાણા એ આપણે ગામના ચબૂતરે નાખવામાં આવે છે। હા, દર વખતે ઈદ અને દર વર્ષે વાર્ષિક પરંપરા મુજબ દર વર્ષે આ કામ થઈ જાય છે। એના મંદિરે રક્ષાબંધનનો આજે મેળો ભરાય છે અને ચોમાસાનો વર્તારો કે 4 મહિનાનો જે 4 મટકા ઉપર કરવામાં આવે છે અને વિધિ વિધાન સાથે જે ઓળનો ચડાવો પટેલ લોકો અનાજથી બોલે છે 80 મણ, 100 મણ, 200 મણ જાર બોલી અને ચડાવો બોલીને જ્યાં હોળ લે છે અને હોળ ઉપર મટકા વધેરવામાં આવે છે અને મટકાના ઠીબકરા લેવા માટે લોકોની એટલી પડાપડી થાય છે કે ઝીણામાં ઝીણી રજ જેવો ટુકડો પણ હાથ આવતો નથી। જે લઈ જાય તે તેના અનાજમાં મૂકે છે, અનાજ વર્ષો સુધી સળતું નથી કે તેમાં જીવાત થતી નથી। આ એનો મહિમા બહુ માનવામાં આવે છે અને મટકા વરસાદના જે 4 મહિના ગણી અને નામ પાડવામાં આવે છે એના ઉપરથી વરસાદનો વર્તારો થાય છે કે આ મહિનામાં વરસાદ વધારે થશે, આ મહિનામાં ઓછો થશે, આવી માન્યતા વર્ષોથી માનાય છે।